જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં। તો જો વાગી ગયા છે 11:15 અને રસોઈ ચાલુ થઈ ગઈ છે। જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ ભાભી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આ તો સોડા પીવા ચાલુ લાગે। ઠંડા કરવાનો ગરમી બહુ છે બહુ છે ને એટલે ઠંડક તો કરવી પડે એમ જ છે। આજ તો જમવા જવાનું હતું ને, કેમ રસોઈ બને છે? પણ એમ કે છે ગેસ એમ કે છે હા કે તમને આજ જ તમે જમવા જાશો, દરરોજ તો મારી પાસે જ રસોઈ બનાવી હું જ ખવડાવીશ બધે, હા એટલે એને ખોટું ન લાગે ગેસ લાગે ને એટલે અમારે રસોઈ તો અને બનાવી રસોઈ બનાવવાનું જો દરરોજ નહીં, સાંજે જ કહેશે કેમ આવ્યા રસોડામાં પાછા। એમ એટલે પછી એને હા. ઈ ન કે ને એટલે અમે હા, જો અમારે ચૂલા 4 ચૂલા ચાલુ થઈ ગયા છે કે ગેસને ખોટું ન લાગવું જોઈએ, પછી ઈ સાથ નહીં આપે। બચ્ચા પાર્ટી એમ કે અમારે કોઈ જમવા નથી આવું, હમ. એટલે એ બધાની રસોઈ બનાવવાની છે। સીટી વાગવા માંડી। શું કે છોકરા? આ બચ્ચા પાર્ટી એમ કે અમારે જમવા નથી આવું કોઈને, કેમ? ખબર નહીં આજે એનું નથી હા. બોલ. હવે અમારા છોકરાઓએ શીખી ગયા મોટાઓની જેમ કે અમે નહીં આવી। અને એના માટે મગ ભાત ને મોટા રોટલા. છોકરા જમવા જાતા નથી કે હા ખોટાય નહીં, અભ્યાસ ના, ના, એટલે અમે લેડીઝ ક્યાંય ન ના જાય। જવાના જ જમવા। લેડીઝ સ્ટાફ છે હમ. દીવું શ્રીમદનો પ્રસંગ છે એટલે લેડીઝનું જ કામ હા. હતો જો કે હા ત્યારે ત્યાં લેડીઝનું જ કામ હતું. દૂધીનું શાક કર્યું છે, રોટલા કર્યા છે હમ. અને મગ ભાત ને રોટલી ગેસ તપી ગયો છે અમારે, ગેસને ખોટું નહીં ખોટું લગાડવાનું। ન લાગે એમ. એટલે કીધું કે રસોઈ બનાવી નાખ, હમ. હવે બધાય જમવા જાય તો ગેસ ને ખોટું લાગે હમ એવું છે, એટલે ગેસ ને ખોટું ન લાગે ને એટલે આજે કેવી સરસ દૂધિયા છે, મસ્ત મસ્ત શાક કેવું સરસ થાય, જાડા રોટલા દૂધીનું શાક। દાદા હતું ને, હા દાદા આખા હતું। રોટલા બનાવતા મસ્ત રોટલો ઉખીને દડા જેવો થઈ આવા ગયો છે। રોટલા બને દાદા હાટુ રોટલો તૈયાર છે અને આમાં મગ મૂક્યા છે અને આમાં ભાત થાય છે અને ભાભીએ રોટલી માંગી છે, ત્યાં પછી હમણાં તૈયાર થઈને પછી જવાનું છે। અને ફટાફટ અમારે રસોઈ થઈ જાય હમ. એની રસોઈની વાહ શું લાગે રસોઈમાં। હમ ચાલો તો ફટાફટ રસોઈનો વઘાર કરી લઈ, પછી તૈયાર થઈને પાછે મળી। હા એમ ચાલો ફાઇનલી જાય છીએ અમે બધા એ પ્રસંગમાં, પછી આવીને મળી પાછા। ચાલો જો બધા તૈયાર થઈ ગયા છીએ, હવે જાય છીએ અમે બધા પ્રસંગમાં, પછી આવીને પાછા મળી। ચાલો જો આપણે સવારે મળ્યા હતા, પછી કંઈ મળ્યા નથી, પછી પ્રસંગમાં સવારે ગયા હતા એટલે આવીને થાકી ગયા હતા બધા, એટલે બધા મોડા ઉઠ્યા ને જો અત્યારે બ્લોગ ચાલુ કર્યો પાછો, ત્યારે તો કંઈ ચાલુ થયો નહોતો, એટલે આજ સન્ડે છે એટલે બધા જેન્ટ્સ ઘરે હોય, છોકરાઓને રજા હોય અને પ્રસંગમાં ગયા હોય એટલે થાક તો વધારે લાગે, પ્રસંગ કોકનો હોય ને પણ થાક આપને લાગે। તો ચાલો જો જમવા બેસી ગયા છે ત્યાં બધા મેનુ બતાવી દઉં જમવાનું શું છે। જો કૃષ્ણ તો સવારના આપણે મળ્યા જ નથી આજે, એની તબિયત બરાબર નહોતી ને એટલે એ ઘરે હતા, બરાબર ને કૃષ્ણ? હવે સારું છે? શું બનાવ્યું છે આજ જમવાનું? બટેટા પૌવા બનાવ્યા છે, હમ પછી ભાખરી છે, બટેટાનું શાક છે, હમ. બાફેલ બટેટાનું, પછી હળદર મીઠા છોકરા માટે મોળા બનેલા છે, અને છાશ છે અને ચા પણ છે। અને ચાય છે, તો તમારે ભાભી જેમ જમે તમે છે, પૌવા બટેટા હારે ચા પીવી હોય તો કોમેન્ટ કરજો। ચાલો જો ભાભીને ભૂખ લાગી છે એટલે એ જમવામાં છે। પૌવા બટેકા છે ને અમારા લેડીઝ સ્ટાફના ફેવરેટ છે બધાયના, સન્ડે અમને કાંઈ ન હોવું છે ને તો અમે છેલ્લે પૌવા બટેકા કરી નાખી, એટલે બધા જ ને હાલે, દાદા બા ને છોકરાઓને બધાયને હાલે, બરાબર ને? એટલે થોડુંક અત્યારે લાઇટ જમવાનું છે, સરખું થઈ જાય ગરમીના કારણે। ચાલો જો બધા જમીને ફ્રી થઈ ગયા છીએ, હવે બધા સંસો રૂમમાં જઈને સૂઈ જશું, કેમ કે કાલ છે પાછો મંડે એટલે છોકરાઓની સ્કૂલ કાલથી પાછું શરૂ, એટલે વહેલું સૂવું પડે, વહેલું ઉઠવાનું હોય, છોકરાઓનું ઉઠાડવાનું તૈયાર કરવાના। ચાલો જો આપણે મમ્મીને મળી રહી, મમ્મી છે ને એટલે ફરી અમે છોકરાઓને રાખી છે એટલે કચરા પોતા થઈ જાય એટલે બધા ભગવાના રૂમમાં જાય। હવે ફરિયામાં કંઈક આવ્યું લાગે છે, અમારે ગરોળી એવી લાગે છે, ગરોળી કાઢે છે માં, જો અમારે માં ગરોળી કાઢે છે, અમારા માં છે ને ગરોળીથી બીતા નથી, એટલે ભાભી છે ને ગરોળી કાઢે। શું કરસ મમ્મી? સવારે મળ્યા હતા પછી કંઈ મળ્યા નહીં। અત્યારે બેઠા હતા છોકરાઓ રમે છે હમ અને બેઠા હતા અત્યારે જો મમ્મી બહુ ગરમી છે ફરિયામાં લઈને બેઠા હતા, ના છોકરાઓ રમે છે જો અત્યારે રમવાનું યાદ આવ્યું છે છોકરાઓને। આખો સાયકલ જો ત્રણેય રમે છે, એક ટીવી જોવે છે અને બે દાદા આગળ છે અંદર। જો
સૂતા થાય છે. તો ચાલો કામ બધું હમણાં થઈ જશે. તો હવે સૂઈ જાય છોકરાઓને પાછું વહેલું સવાર ઉઠવાનું છે. તો તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો હોય લાઈક કરજો, શેર કરજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને કમેન્ટ કરવા ન ભૂલતા. મળશું પાછા આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.